આપણો જે આધાર નંબર છે એ 12 ડિજિટનો છે, બરાબર ને? નહીં, હું એમ કહીશ કે 11 ડિજિટનો છે. કઈ રીતે તમને સમજાવું. પણ તમને યાદ છે કે જૂના સમયમાં મોબાઈલમાં રિચાર્જ કરવા માટે એક રિચાર્જ વાઉચર આવતું, કે જેમાં પેલું સિલ્વર પટ્ટી હોય ને સ્ક્રેચ કરી એક નંબર આવતો. એ નંબરને આપણે ફોનમાંથી ડાયલ કરીએ એટલે આપણા ફોનમાં એ કૂપન મુજબની બેલેન્સ કે ડેટા જે હોય તે આવી જતું. પણ આપણે કંઈથી અટકતા નહીં. આપણે શું કરતા, એ નંબરમાં થોડા ફેરફાર કરી અને ટ્રાય કરતા કે બીજો કોઈ નંબર હાલી જાય અને આપણામાં ડબલ બેલેન્સ આવી જાય તો. પણ એવું ક્યારેય ના બનતું. હવે એવું કેમ થતું હશે? કેમ કે અત્યારે આપણે જે મોબાઈલ નંબર હોય એમાં એકાદ આંકડો બદલી જાય તો બીજા કોઈને ફોન લાગી જાય છે. જે બેંક એકાઉન્ટ નંબર હોય એમાં કંઈ ભૂલ પડે તો બીજાને પૈસા જતા રહે છે. તો રિચાર્જ કૂપનમાં આવું કેમ ના થતું? તો એના માટે ગણિતનો એક મસ્ત કોન્સેપ્ટ જવાબદાર છે, જેને કહેવાય પેરિટી ચેક. હવે પેરિટી ચેક કરે હું તો આપણો જે નંબર હોય ને એ તો 10 ડિજિટનો હોય તો એને 11નો કરી દે, 11 હોય તો એને 12નો કરી દે, 12 હોય તો 13નો કરી દે. બેઝિકલી એક એન્ડમાં એક એવો નંબર લગાવી દે કે જે આખા નંબરને યુનિક બનાવી દે. હવે આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણી પાસે 10 આંકડાનો આવો રિચાર્જ કૂપનનો વાઉચર નંબર છે. હવે આપણે એને યુનિક બનાવવો છે તો આપણે એ પેટર્ન ફોલો કરશું કે આપણે આપણા જે નંબર છે એના દરેક ડિજિટને ડબલ કરશું. જો એ 10 કરતાં મોટો હોય તો એમાંથી 9 બાદ કરશું અને એ રીતે જે દરેક નંબર મળે એનો સરવાળો કરશું અને એ સરવાળાને આપણે 10 વડે ભાગશું અને 10 વડે ભાગતા જે શેષ મળે એ આપણો પેરિટી નંબર બનશે. એટલે 10મા આંકડાની છેલ્લે આપણે 11મો નંબર પેરિટી બીટ લગાવી દઈશું એટલે આપણો જે નંબર હશે એ 11 આંકડાનો યુનિક નંબર બની જશે. તો આપણો આ જે નંબર છે એના દરેક અંકને ડબલ કરો. જો એ 10 કરતાં મોટો હોય તો એમાંથી 9 બાદ કરો અને પછી જે આપણને અંકો મળે છે એ બધાનો સરવાળો કરો તો અહીંયા એ 51 થાય છે. એને 10 વડે ભાગો એટલે શેષ વધે 1. હવે એ 1ને નંબરની પાછળ લગાવી ગયો એટલે આપણો ફાઇનલ નંબર કંઈક આવો બની જાય. હવે માની લો કે આ કૂપન પર હું એકવાર વાપરી નાખું છું અને પછી જ્યાં 4 છે ત્યાં 5 કરીને હું ફરી ટ્રાય કરું છું તો પછી એ નંબર વેલિડ જ નહીં હોય. કેમ? કેમ કે જેવો હું 4નો 5 કરું છું એમ એ છેલ્લો જે 11મો ડિજિટ છે એ પણ બદલી જશે. કેમ કે હું 4ના 5 કરું એટલે છેલ્લે જે જ્યારે 1 આવે છે એ 4 થઈ જશે. એટલે હું માત્ર એક અંક બદલી શકું નહીં અને મને ગણતરીની પેટર્ન ખબર ના હોય તો હું એ નંબર જનરેટ ના કરી શકું. તો અહીંયા એવો સવાલ થાય કે જો આપણને ગણતરીની પેટર્ન ખબર હોય તો આપણે નંબર જનરેટ કરી શકીએ? તો આ બેશક. જો આપણને અલ્ગોરિધમની ખબર હોય કે આ નંબર કઈ રીતે બને છે તો આપણે જનરેટ કરી શકીએ. પણ દરેક કંપની કે દરેક સિસ્ટમનો એક પોતાનો અલ્ગોરિધમ હોય છે. એટલે જ તે એક ક્રેડિટ કાર્ડના જેવા નંબર હોય એવા બીજાના નથી હોતા. અને આપણો જે આધાર નંબર છે એ ખરેખર 11 ડિજિટનો જ છે. 12મો ડિજિટ જે છે એ વેર ઓફ ચેક ડિજિટ છે. હવે વેર ઓફ એટલા માટે કેમ કે એમાં વેર ઓફ નામનો અલ્ગોરિધમ વાપરવામાં આવેલો છે. હવે આ ગણતરી એટલી બધી કોમ્પ્લેક્સ છે ને કે હું તમને બ્લેકબોર્ડ વગર સમજાવી ના શકું અને એ વિડીયો ખાસ કરીને ટેકનિકલ થઈ જશે. તો એ વિડીયો હું આના પછી અપલોડ કરીશ. તો જો તમારે આધાર કાર્ડ વિશે તમે ક્યારે ના જાણ્યું હોય એવી ગજબની માહિતી જાણવી હોય તો મને ફોલો કરી લો એટલે આધાર કાર્ડનો વિડીયો ત્યારે મૂકું ત્યારે તમારી ફીડમાં દેખાય.